મેમર હોસ્પિટલ પાછળ હનુમાન મંદિર નજીક રાજુનગર ખાતે રહેતા ઇમરાન રહીમ શેખ કાપડ માર્કેટમાં પોટલા ઉઠાવવાની કામગીરી કરતા શોર્ટકટમાં માલદાર બનવા અને પોતાના મોજ-શોખ પૂરા કરવા વાહન ચોરીના રવાડે ચડ્યો હતો અને વાહનની ચોરી કરી નંબર પ્લેટ બદલી બારોબાર વેચી મારતો હતો। ત્યારે થોડા દિવસ પહેલા આરોપી ઇમરાને પુણા વિસ્તારમાંથી એક્સેસ મોપેડની ચોરી કરી હતી, જે ચોરી અંગે પુણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો। શહેરમાં વાહનોની ચોરીના ગુના ઉકેલી કાઢવા ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે સમયે મળેલી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં શંકાસ્પદ ઇસમ દેખાતા તેમની પાસે રહેલી એક્સેસ મોપેડના પેપર માંગતા પેપર નહીં હોવાનું જણાવતા ગાડી ચોરીની હોવાનું માલુમ પડતા પોલીસે ધરપકડ કરી આરોપીનો કબજો પુણા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। આમ સુરતના કાપડ માર્કેટમાં પોટલા ઉઠાવી મજૂરી કામ કરતા યુવકે મોજ-શોખ પૂરા કરવા મોપેડની ચોરી કરી ક્રાઇમ બ્રાન્ચે રેડા ગુનેગારને ચોરીની એક્સેસ સાથે ઝડપી પાડ્યો।